માસી, તમારો દીકરો ક્યાં છે એની તો અમને નથી ખબર, પણ તમારો દીકરો મારો જીવ લેવા આવ્યો હતો. ના બેન, મારો દીકરો આવું ના કરી શકે. આ વાત મારા માન્યમાં નથી. મારો દીકરો કોઈ દિવસ કોઈનો જીવ ના લે. અમે લોકો તમારી લાગણી સમજી શકીએ છીએ, પણ તમે અમારા દ્રષ્ટિકોણથી પણ તો વિચારી જુઓ. આજે તમારો દીકરો તમારાથી દૂર છે તો એણે કરેલા કર્મોને લીધે. જો આજે મને કાંઈ થઈ ગયું હોત તો મારા પરિવારે એક પત્ની ગુમાવી હોત, એક વહુ ગુમાવી હોત અને એક દીકરી ગુમાવી હોત. માસી, તમે નથી જાણતા કે છેલ્લા કેટલા ટાઈમમાં મારા પતિ અને મારા પરિવારે કેટલું બધું ભોગવ્યું છે, અને એની નિશાની છે આ મારો પગ. દરેક માને એનો દીકરો વહાલો જ હોય છે, પણ ઘણી વખત દીકરાઓ બહાર શું કામ કરતા હોય છે એની માને જાણ જ નથી હોતી. માન્યું કે તમારી દ્રષ્ટિએ મારો દીકરો સારો ન હતો, પણ ભલે ગમે તેવો હતો, પણ રોજ રાત્રે મારી કાળજી લેતો હતો. માં તે ડાયાબિટીસની ગોળી લીધી. જો મેં ના લીધી હોય ને તો મને વઢતો હતો. વાર તહેવારે મારો દીકરો કંઈક ને કંઈક મારી માટે લાવતો હતો. આ વખતે દિવાળીમાં મારા માટે નવું ઘર લેવાનું વિચારતો હતો. એના માટે જ રૂપિયાની વ્યવસ્થા કરી રહ્યો હતો. અમે લડતા ઝઘડતા, પણ ક્યારે એણે મને ધૂતકારી નથી. એ હંમેશા મારી કાળજી લેતો હતો. મારો ધણી મર્યા પછી હું તો મરી જ ગઈ હોત, પણ મારા દીકરાએ મને નવી જિંદગી આપી, મારામાં નવો જીવ પૂર્યો. જો માસી, તમારો દીકરો ક્યાં છે એની અમને નથી ખબર, પણ જેમ તમને તમારા દીકરા ઉપર વિશ્વાસ છે એમ મને પણ મારી પત્ની અને મારા બા ઉપર વિશ્વાસ છે. તમારો દીકરો મારી પત્નીને મારવા આવ્યો હતો એ વાત ઉપજાવી કાઢેલી નથી, સત્ય છે. અને પોલીસ તમારા દીકરાને શોધી રહી છે. તમે અત્યારે ઘરે જાઓ, એ આવી જશે. આની પાસે તો સાદો મોબાઈલ છે, અમે વિડીયો કેવી રીતે મોકલીશું આને? અમારે જ કંઈક કરવું પડશે. ભાઈ, જરા આમ આવતો. તું તો ઓલો ભાઈ છે ને જેને મને 50,000 રૂપિયા આપ્યા હતા? પ્રમોદ, આ માસી શું કહે છે? તો એમને રૂપિયા આપવા ગયો હતો? સમજી ગઈ, હું બધું સમજી ગઈ. તમે મારા દીકરાના બદલે તમે મને 50,000 રૂપિયા આપ્યા છે ને? અમરબા, હું તમને 51,000 રૂપિયા આપું છું.
તમારો દીકરો મને આપી દો. બોલો, આપશો તમારો દીકરો? માસી તમે અત્યારે અહીંયાથી જાઓ. એ ભાઈએ કહ્યું ને કે પોલીસ તમારા દીકરાને શોધી રહી છે. પ્લીઝ માસી જાઓ અહીંયાથી. તમારો દીકરો મળી જશે. મળી જાય તો સારું. પ્રમોદ અહીંયા આ લોકો તો મને કંઈ નહીં કે, પણ તું કે તું પેલા દિવસે બેબી માસીનું પર્સનલ કામ કરવા ગયો હતો એ આ હતું? એમની સામે ના જો, મને જવાબ આપ. પ્રમોદ બોલ. હર્ષ, એનો કોઈ જ વાંક નથી. તું એના પર ગુસ્સે ના થઈશ. પ્રમોદ, તું જા. હર્ષ, બેટા મોટી બહેને કહ્યું એટલે મેં જ એને રૂપિયા આપવા મોકલ્યો હતો. અને અમે જે પણ કાંઈ કર્યું એ માણસાઈ ખાતર કર્યું છે. ગુનેગારની માને પૈસા આપવામાં શાની માનસાઈ? ઓબ્વિયસલી આ રીતે તો દરેક ક્રિમિનલ એમ જ વિચારશે ને કે કોઈને પણ મારવાથી રૂપિયા મળી જશે, તો એક જણને મારવાની જગ્યાએ 4 જણને મારશે. એ લોકોને તો છૂટો દોર મળી જશે ને. અર્જુન, બેટા એના પગમાં ગોળી વાગી હતી. કેસરે એની માનો ફોટો એના પર્સમાં જોયો હતો, એટલે અમે નક્કી કર્યું કે કદાચ એકનો એક દીકરો હશે. અને જો એ દિવ્યાંગ થઈ ગયો તો એની માનું શું થશે? એકચ્યુઅલી અમે એ ક્રિમિનલને નહીં પણ એની માને મદદ કરવા માટે રૂપિયા આપ્યા હતા. આ જ વાત છે કે બીજું કંઈ છે જ? સારું, પણ હવેથી આ કેસમાં કંઈ પણ કરતા પહેલા છે ને એકવાર મને કન્સર્ન કરજો, જેથી દુર્ગેશને પકડવામાં સરળતા રહે. પોતાની જાતે કંઈ પણ નિર્ણય ના લેતા પૂછજો એકવાર મને. વિનંતી કરું છું. પાછળ નહીં ફરતા. અમે તમને મદદ કરવા માંગીએ છીએ. મારે કોઈ રૂપિયાની મદદ નથી જોઈતી. રૂપિયાની નહીં, તમારો દીકરો ક્યાં છે ક્યાં નહીં, એની સાથે શું થયું છે શું નહીં, એના વિશેની મદદ કરવા માંગીએ છીએ. નહીં, પાછળ નહીં ફરતા. આપણે બંને જો એકબીજાનું મોઢું જોઈ જઈશું તો આપણા જીવને જોખમ છે. એક કામ કરો, આ મોબાઈલ તમારી પાસે રાખો, આમાં સિમ કાર્ડ નાખી દેજો, પણ અત્યારે અમને તમારો નંબર આપો. 78. એ બંનેને દિલાસો આપવાની શું જરૂર હતી કે એમનો દીકરો મળી જશે? મોટી બેન, દિલાસો હર્ષે આપ્યો છે અને હર્ષને આખી વાતની ખબર નથી. તો કહી દો હર્ષવર્ધનને, અમે અમારા દીકરાને અંધારામાં રાખ્યો છે. નથી સહન થતું હવે અમારાથી. બેબી, અમારું જે થવું હોય તે થાય, પણ હવે અમે અમારા દીકરાથી વધારે ખોટું નહીં બોલી શકીએ.
મોટી બેન, તમે જરા શાંત ચિત્તે વિચારો. અત્યારે હર્ષને સત્ય કહેવું એ યોગ્ય નથી. અત્યારે પોલીસ પાસે તમારા વિરુદ્ધ કોઈ જ પુરાવા નથી, એટલે તમને કાંઈ નહીં થાય. પણ આપણે બધું સત્ય કહી દઈશું તો તપાસ શરૂ થઈ જશે અને પછી નહીં. એટલી જ કેસર હર્ષને કોઈ પણ વાત કરવાની ના પાડે છે. મોટી બેન, તમને જેટલું દુઃખ થઈ રહ્યું છે ને હર્ષની સામે ખોટું બોલવાનું, એટલું જ દુઃખ કેસરને પણ થઈ રહ્યું છે. પણ આ બધું તમારા માટે કરી રહી છું, તમને બચાવવા માટે. બા, તમારું એક કામ હતું. હા બોલો ને. એકચ્યુઅલી મારી બુલેટ બગડી ગઈ છે અને કેદારે મને અર્જન્ટ બોલાવે છે, તો તમારી ગાડીની ચાવી મળી શકે? હા હા હા. અર્જન્ટ? દુર્ગેશના કોઈ ન્યૂઝ મળ્યા છે? એટલે દુર્ગેશનો એક ફ્રેન્ડ પકડાયો છે, તો મે બી એને ખબર હોય કે દુર્ગેશ ક્યાં છે એટલે. ઓકે, જય સોમનાથ. જય સોમનાથ. દયા આવે છે અમને અમારા હર્ષવર્ધનની. દુર્ગેશને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે, જ્યારે દુર્ગેશ તો કેવી રીતે પકડાયો દુર્ગેશનો ફ્રેન્ડ? કેદારને એક ઇન્ફોર્મરે ટીપ આપી હતી કે દુર્ગેશ સાથે એક છોકરો ફરતો હતો, તો કેદારે એને પકડ્યો છે. એ કંઈ બોલ્યો ખરો? ના, હજી તો ખાલી પકડ્યો છે, કઈ વાત નથી થઈ. શું થયું? આ ડાઘ શેનો છે? આપણે અહીંયા ચાવી બાઇકની લાગે છે. બાઇક દુર્ગેશની હોય છે. પોસિબલ છે. પણ આ દુર્ગેશની ચાવી બાની ગાડીમાં કેવી રીતે આવી હશે? હા, ડાઘા આ તો બ્લડ સ્ટેન છે. ગાડીમાં બ્લડ સ્ટેન કેવી રીતે આવે? બા અને ગોપીને વાગ્યું હતું અને ડોક્ટર પાસે ગયા હોય તો. ના, એ બંનેની તો બેબી માસીએ ઘરે જ પાટાપિંડી કરી હતી અને એમને એટલી બધી ઈજા નથી કે આટલું બધું બ્લડ સ્પ્રેડ થાય. એ દિવસે 3 જણને ઈજા થઈ હતી, ગોપી, બા અને દુર્ગેશ. એમાંથી દુર્ગેશની ઈજા ગંભીર હતી. બા અને ગોપીને તો એટલું બધું નહોતું વાગ્યું. એટલે ગાડીમાં બ્લડ સ્ટેનની અમાઉન્ટ જોઈને મારી થિયરી એવું કહે છે કે આ ગાડીમાં દુર્ગેશ બેઠો હોવો જોઈએ અને એના ખિસ્સામાંથી આ ચાવી પડી ગઈ હોવી જોઈએ. પણ એ ગાડીમાં શું કામ બેસે? એ જ તો ડોટ્સ કનેક્ટ કરવાના છે. સૌથી પહેલાં તો એ કન્ફર્મ કરવું પડશે કે આ ચાવી દુર્ગેશની બાઇકની છે કે નહીં. ઇફ યસ, તો 100% દુર્ગેશ આ ગાડીમાં બેઠો હોવો જોઈએ. પછી આ બ્લડ સ્ટેનની આગળની પ્રોસેસ શરૂ કરીશું. પણ ઘરવાળા કહે છે કે દુર્ગેશ ભાગી ગયો હતો. પછી આ ગાડીમાં એ બી ઘરવાળા કંઈક છુપાવી રહ્યા છે, તો મને પહેલેથી ડાઉટ તો છે જ. સોલંકી, દુર્ગેશની બાઇક પોલીસ સ્ટેશન પર જ પડી છે ને? ઓકે, હું પહોંચું છું. કેદાર,
તમે દુર્ગેશના ફ્રેન્ડને લઈને પોલીસ સ્ટેશન પર પહોંચો, હું પણ ત્યાં જ પહોંચું. ઓકે. દુર્ગેશને કેટલા ટાઈમથી ઓળખે છે? 3 મહિના. આ ચેક કરી લો, દુર્ગેશના બાઇકની ચાવી છે કે નહીં? યસ સર. આ છે? હા સર. બોલ્યો કઈ? ના. તો ભાઈ શું નામ છે? મયુર. મયુર, જો અમારા માટે છે ને દુર્ગેશને પકડવો બહુ જ જરૂરી છે. એટલે કોઈ પણ જાતના બહાના કાઢ્યા વગર સીધું કહી દે કે દુર્ગેશ ક્યાં છે. સાહેબ, હું સાચું કહું છું, મને એના વિશે કંઈ જ ખબર નથી. સાહેબ, હું તો એને છેલ્લા 4-5 દિવસથી તો મળ્યો પણ નથી. એટલે ક્યારે મળ્યા હતા? દિવાળી પર. એને કંઈક કામ મળ્યું હતું અને એને મને ફોન કર્યો હતો. શું કામ મળ્યું હતું? સાહેબ, એ તો એણે મને કીધું નહોતું. હા, બસ એટલું કીધું હતું કે તું મારી સાથે કામ કરીશ તો માલામાલ થઈ જઈશ. સાહેબ, એવું મેં એને પૂછ્યું કે શું કામ છે, તો એણે મને કીધું કે જો તું હા પાડીશ તો જ તને કહીશ. વાહ, જોરદાર દોસ્ત છે તારો. એ શું કામ કરતો હતો એ પણ તને નહોતો કહેતો? હા સાહેબ, અમારી વચ્ચે દોસ્તી જેવું કંઈ હતું જ નહીં. અમે બંને વિષ્ણુ સુગર ફેક્ટરીમાં સાથે જોબ કરતા હતા અને પછી ફેક્ટરી બંધ થઈ ગઈ અને અમે છૂટા પડી ગયા. પછી અમારો કોઈ જ કોન્ટેક્ટ નહોતો સાહેબ. પછી અચાનક એક દિવસ એ મને મળ્યો અને અમારે નંબરની આપ-લે થઈ. બસ. સર, આ દુર્ગેશની ચાવી છે. સર, તમને આ ચાવી ક્યાંથી મળી? બહારની ગાડીમાં. બસ. નંબર બોલ તારો. $937. તારી છે ને આખી કોલ લિસ્ટ ચેક કરવામાં આવશે. અને જો મને ખબર પડી કે તું દુર્ગેશ સાથે સતત કોન્ટેક્ટમાં હતો તો ઇન્સ્પેક્ટર કેદાર તને રિમાન્ડ પર લેશે. સાહેબ, હું એના કોઈ જ કોન્ટેક્ટમાં નહોતો, પણ સાહેબ એ જ મને ક્યારેક ક્યારેક સામેથી કોન્ટેક્ટ કરતો હતો. સાહેબ, એની વાતોથી એવું લાગતું હતું કે એના લક્ષણો સારા નથી. શું વાતો કરતો હતો? સાહેબ, એવી વાતો કરતો હતો કે તું મારી સાથે કામ કરીશ ને તો લાખોપતિ થઈ જઈશ. હું રોજના હજારો રૂપિયા કમાઉં છું. મેં એને પૂછવાનો પ્રયત્ન કર્યો સાહેબ કે તું એવું તો શું કરે છે, પણ એ જણાવવા માંગતો નહોતો સાહેબ. સાહેબ, એટલે મને શંકા થઈ કે એ કંઈક ખોટા કામ કરતો હશે. અને સાહેબ, હું એવા ખોટા કામ કરતો નથી. ખોટા કામ એટલે? ચોરી કરવી, કિડનેપિંગ કરવું, ખંડણી ઉઘરાવી કે કોઈને મારવાની સોપારી લેવી એવું? બની શકે સાહેબ. એને જે કંઈ પણ કર્યું હોય એની મને ખબર નથી, પણ હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું સાહેબ, મેં એવું કશું નથી કર્યું. ઠીક છે. જો દુર્ગેશ તારો કોન્ટેક્ટ કરે અથવા તો દુર્ગેશ વિશે તને કાંઈ પણ ખબર પડે તો તું તરત જ અમને જાણ કરીશ. અને જો ત્યાં જાણ નથી કરી તો તારા ટાંટિયા ભાગી નાખીશ. ચોક્કસ સાહેબ. અને તારે ગામની બહાર જવાનું નથી, સમજો? નીકળ. આ દુર્ગેશ પણ એક કોયડો બનતો જાય છે. કેદાર, તમારા ખબરીને કહીને આની ઉપર વોચ રખાવજો. યસ સર. ખબર નહીં કેમ પણ મને સતત એવું લાગ્યા કરે છે કે કદાચ દુર્ગેશને પણ પતાવી દેવામાં આવ્યો. અનનોન નંબર પરથી કોને વિડીયો મોકલ્યો?
હે સોમનાથ દાદા. હા હેલો. તમે વિડીયો જોયો? હા, શું દેખાયું એમાં? એક છોકરી મારા દીકરાને દાટી રહી છે અને અને આ એ જ છોકરી છે જેને મેં અમરબાના ઘરે જોઈ હતી. રાઈટ. હવે સમજી જાઓ કે તમારા દીકરા સાથે એ છોકરીએ શું કર્યું છે.